તમારું સ્વાગત છે મારા રસોડામાં। આજે આપણે ઘરે જ પીઝા બનાવીશું અને સાથે પીઝાનો રોટલો પણ બનાવીને તૈયાર કરીશું। તો અહીંયા મેં 1 કપ સૂજી એટલે કે રવો લેવાનો, એની સાથે આપણે 1/4 કપ અહીંયા મીડિયમ ખાટું દહીં લઈશું। તો રોટલો છે એકદમ હેલ્ધી બનશે, બાળકો પણ ખાશે, મેંદાનો ઉપયોગ બિલકુલ કરવાનો નથી। સાથે આપણે 1 ચમચી ખાંડ અને 1 ચપટી જેટલું મીઠું નાખી દઈશું અને સરસ રીતે આપણે પહેલાં એને મિક્સ કરી દઈશું સૂજી અને દહીંને। તો દહીં અને રવો બે સરસ રીતે મિક્સ થઈ જાય ત્યાર પછી આપણે જરૂર પ્રમાણે પાણી નાખીશું। એકદમ વધારે પડતું પાણી નાખવાનું નથી, કેમ કે આપણે એનો રોટલો બનાવીને તૈયાર કરવાનો છે। પીઝા બેઝ બજારમાં મળે છે એ રીતે ઘરે જ રોટલો બનાવીશું, જેથી કરીને બાળકો કે મોટા કોઈ પણ ખાય તો એની હેલ્થ માટે પણ ખૂબ સારો, પચાવવામાં પણ સારો અને ટેસ્ટમાં પણ એકદમ સરસ બને છે। તો જરૂર પ્રમાણે થોડું થોડું પાણી નાખી અને આપણે અહીંયા બેટર બનાવીને તૈયાર કર્યું છે। એકદમ ઘાટું નથી, હજી સૂજી ફૂલશે એટલે એકદમ સરસ એવું ઘાટું જ રહેશે, કેમ કે પાતળું આપણે પુડલા બનાવવાના હોય, ઉત્તપમ બનાવવા એવું બનાવવાનું નથી, એટલે ઘાટું બેટર રાખીશું। હજી ફૂલશે એટલે થોડુંક ઘાટું જ રહેશે। 10 મિનિટ રેસ્ટમાં રાખી દેવાનું। 10 મિનિટ થાય ત્યાર પછી આપણે ઢક્કણ ખોલી અને આપણે ચેક કરી લેવાનું। 10 મિનિટમાં રવો છે, સૂજી એકદમ સરસ રીતે પલળી જાય છે। તો પલળી ગયા પછી આપણે એની અંદર અડધી ચમચી જેટલો ઈનો નાખીશું અને સાથે ચમચી જેટલું પાણી નાખી દેવાનું, જેથી ઈનો છે એક્ટિવેટ થઈ જાય અને આપણો પીઝા બેઝ છે એ પણ સરસ ફૂલીને તૈયાર થાય। એકદમ કડક કાચો હોય એવો લાગે નહીં। જો ઈનો કે સોડાનો ઉપયોગ ના કરીએ તો પીઝા બેઝ જે આપણે રોટલો બનાવીશું એ કડક જણાય અને ખાવામાં પણ ભાવે નહીં। હવે બેટર આપણું તૈયાર છે, તો અહીંયા આપણે ઘરે આપણે હોમમેડ બનાવીએ છીએ તો તમે બેટર અથવા તો ઘી લઈ શકો। મેં અહીંયા ઘી રાખ્યું છે, જેથી સુગંધ એકદમ સરસ આવશે અને ક્રિસ્પી પણ થશે અને હેલ્થ માટે પણ સારું। તો બાળકો જ્યારે ઘરમાં પીઝા ખાવાનું કહે ત્યારે અમે અમારા બાળકોને આ રીતે સૂજીનો બનાવી દઈએ છીએ અને ખાવામાં બહુ જ સરસ એવો બને છે। હવે આ રીતે રોટલો પાથરી દેવાનો, અંદર બેટર થિકનેસવાળું રાખવાનું અને કવર કરી દેવાનું। 5 મિનિટ માટે તમે આ રીતે લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર રાખશો એટલે ઉપરથી એ સરસ એવું ચડી જશે। ત્યાર પછી એની ઉપર ફરી આપણે ઉપર ઘી લગાવી દઈશું, જેથી બંને સાઈડ એકદમ સરસ ક્રિસ્પી થઈ જાય। હવે એની સાઈડ આપણે પલટાવી દેવાની છે અને જે ઉપરનું લેયર છે એની ઉપર આપણે હવે કોટિંગ કરીશું। તો પીઝા સોસ અહીંયા લગાવી દેવાનો। જો પીઝા સોસ ના હોય તો ટમેટા સોસની અંદર પીઝા હબ્સ જે મિક્સ મળે છે એ નાખી અને મિક્સ કરી દેવાનું। પહેલાં પીઝા સોસ લગાવી દીધો, એની ઉપર આપણે ચીઝ નાખી દઈશું, ગ્રેટ કરેલું મોઝેરેલા કે પ્રોસેસ ચીઝ જે પણ તમને પસંદ હોય એ ચીઝ આપણે રાખી દેવાનું। ચીઝ રાખી અને એની ઉપર આપણે વેજીટેબલ આપણે રાખીશું। તો ચીઝ તમારે વધારે ઓછું જોઈએ એ પ્રમાણે કરવાનું અને આ રીતે હવે આપણે એની ઉપર ટમેટા, કેપ્સિકમ, તમને ડુંગળી પસંદ હોય તો ડુંગળી, શિમલા મરચું બધું સરસ રીતે આપણે એમાં ઉપર ટોપિંગ કરી દઈશું। તો મેં અહીંયા ડુંગળીનો ઉપયોગ નથી કર્યો, તમને પસંદ હોય તો તમારે કરવાનું। હવે એની ઉપર આપણે સ્વીટકોર્ન નાખ્યું છે અને પછી આપણે ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો અથવા તો મિક્સ પીઝા હબ્સ હોય એ પણ તમે અહીંયા સ્પ્રે ઉપર નાખી શકાય। તો એકદમ સરસ વેજીટેબલ નાખી દીધા। હવે આપણે એની ઉપર ફરી ચીઝનો નાખી દઈશું અને ચીઝ મેં થોડું વધારે કર્યું છે, જેથી ખાવામાં પણ મજા આવે અને ચીઝ ઓછું પસંદ હોય તો એ પ્રમાણે લેવાનું। તો તમને મારી પીઝાની રેસિપી પસંદ આવે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને વિડીયોને વધુમાં વધુ લોકો સાથે શેર કરજો। જો કે ખૂબ જ હેલ્ધી અને સરસ બને છે અને બાળકો માટે ખાસ મેંદાના પીઝા કરતાં 100 ગણા સારા અને હેલ્ધી આ પીઝા બનીને તૈયાર થાય છે અને રવો બધાના ઘરમાં અવેલેબલ હોય છે। હવે ઉપરથી મેં અહીંયા ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો સ્પ્રિંકલ કરી દીધા છે। કવર કરી દઈશું। 3 મિનિટ જેવું આપણે એને રાખીશું લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર। 3 મિનિટમાં ચીઝ છે આપણું એકદમ સરસ રીતે મેલ્ટ થઈ જશે। ચીઝને મેલ્ટ થતાં સમય લાગતો નથી અને જો ગેસની ફ્લેમ એકદમ ધીમી રાખીને ચડવો ને તો એ ક્રિસ્પી થઈ જાય છે નીચેથી આખો, અને તો 10 મિનિટ જેવો સમય તમારે રાખવાનો। હવે આપણે પીઝાને બહાર કાઢી લઈશું અને કટિંગ કરી દઈશું। તો એકદમ સરસ ટેસ્ટી એવો પીઝો આપણા બનીને તૈયાર થઈ ગયા છે। સૂજીમાંથી છે પરંતુ તમને સૂજીલા છે એવો લાગશે નહીં, કેમ કે ક્રિસ્પી પણ થાય છે અને ઘીમાં શેકીએ છીએ એટલે બજાર જેવો જ ટેસ્ટ આવે છે। તમારી પાસે બટર હોય તો બટરમાં પણ તમે કરી શકો છો। તો એકદમ ટેસ્ટી એવા પીઝા આપણા ઘરે બનીને તૈયાર થઈ ગયા છે। ફરી મળીશું નવા વિડીયો સાથે। બાય બાય, ટેક કેર।